નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। ધારી ગર્લ્સ હાઈ સ્કૂલની સામે આવેલી એક સાથે 3 દુકાનના તાળા તૂટ્યા। મળતી માહિતી મુજબ નિલેશ બુક સ્ટોર સ્ટેશનરી નામની દુકાનનું શટર ઉચકાવીને દુકાનમાં રાખેલી અંદાજે 25,000ની ચોરી કરી। ત્યારબાદ કાણાની ટેરેસમાં પણ તાળા તૂટ્યા હતા। ત્રણેય દુકાનદારોએ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। એક સાથે 3 દુકાનના ચોરી થવાના બનાવે ધારીના વેપારીઓમાં હચમચાવી દીધી છે। આ અંગે ધારી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી ચોરોની શોધખોળ હાથ ધરવામાં આવી। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલીથી। નિલેશ કાંતિભાઈ વિઠલાણી, નિલેશ બુક સ્ટોર ધારી। શું ચોરી થઈ છે? ચોરીમાં તો આ રોકડ રકમ જે કાંઈ હતી એ બધી લઈ ગયા છે। અને કેટલા અંદાજિત કેટલાની ચોરી થઈ? એમાં તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય, પણ તે દિવસે હવે સેલ્સમેન ને બીજે દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી। અને ઝીણે ઝીણું ચિલ્લર ને બધું કાંઈ બીજા કાંઈ અલગ જે કાંઈ રાખ્યું હતું કાંઈ પણ વસ્તુ એણે છોડી નથી। અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ છે? અંદાજે 25,000 જેવું રોકડ થઈ જાય એમ। અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ છે? એક શ્યામ એગ્રો ભાઈ જે છે બાજુમાં ઉભા એ દીપકભાઈ, આ ચકાભાઈ કાલાણી છે, કાલાણી ટ્રેડર્સવાળા। અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે? અત્યારે લખાવા આવ્યા જ છીએ, અત્યારે એના ગ્રાઉન્ડમાં